અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના 2 વર્ષ પૂર્ણ થવાના અવસરે અમદાવાદના એસજી હાઈવે પર એક અદ્ભુત ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। ડીઆરએસ આર્ટ ગેલેરી ખાતે આયોજિત આ પ્રદર્શનમાં પ્રખ્યાત કલાકારોએ પોતાની પેન્સિલના લસરકે પ્રભુ શ્રી રામના જીવન અને રામાયણના પ્રસંગોને જીવંત કર્યા છે। આ પ્રદર્શન માત્ર કલા પ્રેમીઓ માટે જ નહીં પરંતુ યુવા પેઢી માટે પણ ભારતીય સભ્યતા અને ભગવાન રામના જીવન ઉદ્દેશ્યને સમજવાની એક ઉત્તમ તક છે। 61 ફૂટ લાંબો રામ સેતુ મુલાકાતીઓ માટે ફોટોગ્રાફીને આશ્ચર્યનું મુખ્ય કેન્દ્ર બની રહ્યો છે। કાલ આ જે રામાયણ એક્ઝિબિશન જે છે એ 21 આર્ટિસ્ટ આમાં છે અને લગભગ 53 આર્ટવર્ક છે। આ રાજા રવિ વર્મા પ્રેસના ઓલિયોગ્રાફ્સ થી લઈને અત્યારનું જે રિસન્ટ જે કામ કન્ટેમ્પરરી આર્ટમાં થઈ રહ્યું છે એનો હેતુ એ છે કે અલગ અલગ જનરેશન્સના આર્ટિસ્ટ એક જ જગ્યાએ આઈને રામાયણના સબ્જેક્ટને કેવી રીતના અલગ રીતના જોઈ રહ્યા છે। અલગ મીડિયમ્સ સરફેસ મટીરિયલ જેમ કે અહીંયા એઆઈ દ્વારા પેઇન્ટિંગ્સ થયેલા છે, વુડમાં થયેલા છે, ફાયર રેડીમેડ ઓબ્જેક્ટ્સથી યુઝ થયું છે, નેચરલ સેન્ડ, સ્ટોન, સાઇટ સ્પેસિફિકેશન ઇન્સ્ટોલેશન્સ, ઓલિયોગ્રાફ્સ, સેરીગ્રાફ્સ, દરેક પ્રકારના આર્ટ અહીંયા છે। દરેક આર્ટ એક જ હેતુથી બનાવવામાં આવ્યો છે કે જે રામાયણના ગુણો અત્યારની જનરેશન એઝ વેલ એઝ નવી જનરેશન સુધી પહોંચે અને બહુ ઇન્ટરેસ્ટિંગ વેમાં પહોંચે અને જેથી કરીને એ લોકો અહીંયા એક્ઝિબિશનમાં આવે, એ જોવે અને એમનું જે ગુણો જે છે એ એમના જીવનમાં કેવી રીતના ઉતારે એનો એક અલગ વેમાં એમને આર્ટ મેઇન અમે એ રીતના રજૂ કર્યું છે। ખાસ કરીને અહીંયા રામ સેતુ બનાવવામાં આવ્યું છે, એનું મુખ્ય આકર્ષણ શું છે? એ છે કે કેવી રીતના સાઇટ સ્પેસિફિકેશન ઇન્સ્ટોલેશન જે અત્યારના વેસ્ટર્ન કન્ટ્રીઝમાં બહુ ચાલી રહ્યું છે, ખાસ કરીને મ્યુઝિયમ્સમાં, ગેલેરીઝમાં, ઇન્ડિયાની ગેલેરીઝમાં કે ત્યાંની ગેલેરીઝમાં પણ આ બહુ ઓછું એનું ટ્રેન્ડ છે। મારું નામ હર્ષિલ પટેલ છે, હું એક કન્ટેમ્પરરી આર્ટિસ્ટ છું અને મેઇન રામ સેતુ આટલું લાંબુ કરવા પાછળનું રીઝન એ છે કે રામાયણ એ મહાકાવ્ય કહેવાય છે। મહાકાવ્ય એટલે મહાશબ્દ આવે છે, તો રામ સેતુ પણ એટલો જ લાંબો અહીંયા હોવો જોઈએ કે જેનાથી એ મહાકાવ્યને પણ પોતાનું એક ઇમ્પોર્ટન્સ મળે। આજની જનરેશનને રામાયણ તમે નવી કઈ રીતે દર્શાવી શકો જેથી કરીને લોકોને વધારે એમાં ઇન્ટરેસ્ટ પડે, એ બાબત થઈને મેં એક રામ સેતુનું આ સાઇટ સ્પેસિફિક આર્ટ ઇન્સ્ટોલેશન કર્યું। જે સાઇટ સ્પેસિફિક આર્ટ ઇન્સ્ટોલેશન એટલે કે જે સાઇટને અકોર્ડિંગ આપણે ડિઝાઇન કરી શકીએ કે એને આર્ટ ક્રિએટ કરી શકીએ। આવી રીતના ઘણા વર્લ્ડમાં ઘણા બધા મ્યુઝિયમ્સ ને ફોરેનની ગેલેરીઝમાં સાઇટ સ્પેસિફિક આર્ટ ઇન્સ્ટોલેશન થાય છે। મેં મારું સાઇટ સ્પેસિફિક આર્ટ ઇન્સ્ટોલેશન અહીંયા ફર્સ્ટ ટાઈમ કર્યું અને એમાં પણ મેં એટમોસ્ફિયરિક આર્ટ ઇન્સ્ટોલેશન કર્યું છે કે જેમાં આપણી હ્યુમનની જે 6 સેન્સીસ છે એ આમાં કનેક્ટ થાય છે કે તમે એને ટચ કરી શકો છો, ફીલ કરી શકો છો, સ્મેલ કરી શકો છો, એ બધી જે સેન્સીસ જે છે। આખું રામ સેતુ બનાવવા પાછળનો મારો પર્પસ એ હતો કે જે 14 વર્ષનો જે રામનો વનવાસ છે તેમાં મેં 14 પાદુકા બનાવી છે। 14 પાદુકામાં રામજીની પાદુકાથી લઈને સીતાજીની પાદુકા સુધી સો એ આખું રિપ્રેઝેન્ટ કરે છે 14 વર્ષનો વનવાસ અને એમાં જે આખો જે રામ સેતુ બન્યો જે આજથી 7000 થી 10,000 વર્ષ પહેલા બન્યો એવું કહેવાય છે।